આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. વ્યસનમાં કોઈ વ્યસન જ નથી. જે ફ્લેટ છે એ લોન ઉપર છે ને? હા હે? લોન ઉપર છે ને ફ્લેટ જે તમારો છે? હા હા લોન ઉપર હે. તે કેટલો હપ્તો આવે છે? હપ્તો આવે ને 4,500. 4,500. ઠીક. 1 BHK છે? હા 1 BHK. ઠીક ઠીક. હા કઈ સારું છે. સારું સારું. જો હવે તમારી અપેક્ષા તો છે જ કે બધા સારા રહીએ એમ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. સાહેબ મારે વિડીયો મૂકવાનો હતો પેલા મારા બીજા મેરેજ માટે. શું કરું છું? વિડીયો મુકાવવાનો છે, હવે મેરેજ કરવાના છે બીજા એટલે. એક મેરેજ થઈ ગયા છે? એક મેરેજ તો થઈ ગયા છે અને એ મોબાઈલના ચક્કરમાં જતા રહ્યા છે. અચ્છા. તો હા કરી મેં ગયા. હા મોબાઈલનું આ જે છે ને ઇન્ટરનેટમાં લવ થઈ જાય ને એવી રીતે નીકળી ગયા. ધ્યાન ન રાખ્યું તમે? અરે સાહેબ આપણે ધંધાવાળા માણસ, સવારે જઈએ એટલે સાંજે આવીએ. એટલે શું છે કે આખો દિવસ આ શું કરે, રાત્રે શું કરે, એ કે હું તો ગેમ રમું છું, પેલે લુડો ગેમ રમું છું. હવે એ ગેમમાં આપણું ગેમ કરી ગઈ. સાહેબ તમારા હારે એક વાત કરું, ખાલી એક મીઠી, કે તમે જે વાત કરો છો ને મને બહુ ગમે છે અને હું તમારા લગભગ કેટલા વિડીયો મેં મારા ખ્યાલથી લગભગ 150-200 તો મેં વિડીયો જોયા છે. શું વાત છે? અરે હકીકત સર, તમે જે એટલી વાત કરો છો ને, એક પેલા ભાઈનો કોકનો વિડીયો હતો હમણાં બહારનો, તો એ પણ જોયો, ઘણા વિડીયો જોયા છે કે એની કોઈ સીમા નથી અને મને હકીકત બહુ મજા આવે છે. આજે ખોટી રીલ્સ જોઉં ને એના કરતા તમારા વિડીયોમાં જે તમારું બોલવાનું જે સ્ટાઇલ છે એ હકીકત ધન્યવાદ છે તમને, ધન્યવાદ છે કે જે તમારી સ્ટાઇલ છે. પ્લસ સ્ટાઇલ તો ઠીક, પણ જે તમે આ કામ કરો છો અને આ હોદ્દા ઉપરથી, એટલે બહુ સારું કહેવાય. આટલો ટાઈમ આપો, આ હોદ્દા ઉપર છો તમે મેજિસ્ટ્રેટના, અને છતાં તમે અમને આટલું તમે આ સારું કામ કરો છો, ઘણાના લાઈફની અંદર ઘણાને જીવવાનું શીખવાડો છો. આ એક તમારો વિડીયો મેં જોયો તો પાછો ભૂલી ગયો વાત કરતા કરતા કે ભાઈ મરી શું લેવા જવું જોઈએ, જિંદગી ખતમ નથી થતી. હા બસ 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 બસ. તમે હવે જીવવાનું કરો, જો નસીબ એવું કઈ હોતું નથી. આ તમારો વિડીયો હતો, હું ભૂલી ગયો આખી વાત, કેમ કે તમને વાત કરવાના ખુશીમાં હું પાછળની વાત ભૂલી ગયો. સાચી વાત, સાચી વાત. ના ના કાંઈ વાંધો નહીં. શું નામ તમારું? મારું નામ રાજુભાઈ બાવાજી. હા, રાજુભાઈ બાવાજી. રાજુભાઈ બાવાજી. એક મિનિટ. હા. બાવાજી. હા. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું સુરત. સુરત. હા હા. હા હા. સુરત. કામ શું કરો છો? કામ હું પ્લમ્બર નું કામ કરું છું. પાઇપ ફિટિંગ ને એવું. કેટલું કેટલું કમાવશો? હું કોન્ટ્રાક્ટ રાખીને કમાવું છું. કેટલા? બરાબર. એટલે તો બી 25-30 હજાર જેવું તો થઈ જ જાય. બરાબર બરાબર બરાબર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો ભાઈઓ ને એવું છે, પણ હવે એને મારાથી કોઈ લેવા દેવા નથી, કેમ કે એ બધા મોટા છે. હવે એના સંસારમાં પડી ગયા છે, તો બોલચાલ નથી અને કઈ આવવા જવાનું નથી. અચ્છા, તો અત્યારે એકલા જ છો? હા, અત્યારે એકલો જ છું. મકાન ઘરના? હા, પોતાનો ફ્લેટ છે મારે સુરતમાં, સુરત સાયણમાં. અને સારી રીતે એકલી રીતે રહીને ખાઉં છું, કેમ કે આ બહારના ઝંઝટ પાડવા કરતા મેં કીધું કશે ભગવાન જો થાય તો કરશું. પણ આ તમારી જે વાતની અંદર મને એવું લાગ્યું કે કદાચ અહીંથી મને પાત્ર મળી શકે કે નહીં મળે, પણ તમારી વાતના અંદર એટલો ઓલું મને એવું લાગ્યું ને કે હકીકત 2 શબ્દ સાંભળ્યા ને તો મારા જીવનમાં પરિવર્તન આવી ગયું.
કે ભાઈ ને હકીકત છે જિંદગી અહીંયા પૂરી નથી થતી, હવે તમે જિંદગી જીવો શરૂ કરો. હા બસ બરાબર બરાબર. તમારું અગાઉ લગ્ન જીવન કેટલું આવેલું હતું? અગાઉ લગ્ન સમય મારે 20-22 વર્ષ. 22 વર્ષ પછી વહી ગઈ? હા. ઓહો. બાળકો છે કઈ? હા, 2 બાળકો હતા, ઈ એની સાથે જતા રહ્યા. 2 છોકરા જ હતા, ઈ કે મારે લઈ જવાના છે. મેં કીધું સારું જાઓ. અને શાંતિથી પછી આપણે મેળે પટાવી દીધું કે ભાઈ મારે નથી રહેવું તમારી સાથે. મેં કીધું ભાઈ હું દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, કોઈ બાયુના ચક્કરમાં નથી, એક તો ફોલ્ટ મને કે તો એ કે એવું કઈ નથી, તો એ કઈ નહીં, મને ખબર છે, પણ મારે રહેવું નથી. બિચારા વધારે મજા આવતી હશે. હા, એ કે મેં કીધું પણ તું મારામાં એક ફોલ્ટ તો મને કહી જા, તો મારા જીવને શાંતિ થઈ જાય કે ભાઈ ચાલો આ ફોલ્ટ છે મારામાં એમ. હા બરાબર બરાબર, સાચી વાત છે. તો કે ના એ બધું બરાબર છે કે પણ મારે તમારી સાથે નથી રહેવું. મેં તો કાંઈ વાંધો નહીં, બીજું તો હું કરી શકું. સાચી વાત સાચી વાત. કોઈને જબરજસ્તી તો રખાતું નથી સાહેબ. હા બિલકુલ બિલકુલ. અને આપણે કેટલીક કોશિશ કરીએ, એક આમ કર, આપણે કેટલીક વાર નમીએ સાહેબ, પછી તો આપણને બી એમ થઈ જાય કે સારું ત્યારે બી કામ કરું તો અત્યારે બી કામ કરું તો પછી શાંતિથી એકલા રહીને કામ કરું, હું વાંધો એમ. સાચી વાત સાચી વાત. પણ શું છે કે એકલું કામે જાવું, ઘરે આવું, કરવું, ખાવું, જો આપણા નસીબમાં હોય એવું કઈ હોતું નથી. તમે કીધું મને નસીબની વાત આવે ને તમને યાદ આવી જાય. હકીકત છે. શું છે કે આપણે ને વિધવા હશે ને તો વધારે છે. છૂટાછેડામાં કેમ છે કે છૂટા માંથી કર્યા હોય, અહીંયા નો ધરાણી હોય, કેમ કે આપડી જ ગઈ એટલે આપણને અહીંયા જરાક ઓલું થયું છે અને આપણને જરાક સમજી શકે. બરાબર બરાબર. અને શાંતિથી રહી શકે. હવે આપણી ઉંમર 42 વર્ષ છે. કેટલા છે? 42 વર્ષ. 42 ચોપડી. હા કુશલ. હા હા બરાબર બરાબર. 42 વર્ષની ઉંમર છે ને આપણે સાધારણ સમાજ હોય, કોઈ બી જિંદગી જીવે એમાં આરામથી, તો આપણે બી 35, 40, 42 સુધીનું કોઈ વાંધો નથી. ક્યાં સમાજમાંથી છો તમે? બાવાજી, નાથ બાવાજી. હવે આપણે ક્યાં સમાજમાં આમ ગણતરી છે? જો હવે સામેવાળાની વ્યક્તિ આવતું હોય તો આપણને કોઈ સમાજમાં વાંધો નથી. બરાબર બરાબર સમજાય. હા, આપણને સમાજથી વાંધો નથી, આપણે માણસાઈ જોઈએ છે. ને સમાજના પ્રમાણે જો માણસાઈ, તો માણસમાં અત્યારે સુધરે જ છે બધા. કોઈ સમાજના પ્રમાણે વર્તન નથી કરતું, બધાને સારી રીતે રહેવું છે. હા બરાબર. હા હા. અને મારા કરતા તો તમને એટલા કેસ સોલ્વ કરેલા હશે, તો હવે અમે તમારા પાસે હું બોલીએ સાહેબ. કેમ કે તમે તો ખાલી માણસ વાત કરે કે એક નજરથી જોઈ ગયો ને તો આખું એની ડિટેલ કહી દો. બરાબર બરાબર. ભલે તમને કોઈ સમજે કે નહીં સમજે, પણ મેં જોયું કે આ તો મેજિસ્ટ્રેટ. મેં કીધું ઓહો, મેં કીધું આમના હાથે તો વાત કરવા આપણને પૈસા ની જરૂર ન ઓલું થાય કે એમને સમય ન મળે. જી સાહેબ. હવે કઈ પૂછવાનું હોય ડિટેલમાં બાકી તો પૂછજો. ના બસ હવે બાકી તો બધી વસ્તુ આવી ગઈ. અચ્છા બરાબર. કોઈ મારા લાયક પાત્ર હોય તો સુરતમાં રહું છું હું. બરાબર. હા બરાબર. પોતાનો ધંધો કરું છું અને શાંતિથી રહું ને ખાવું. વ્યસનમાં કોઈ વ્યસન જ નથી. જે ફ્લેટ છે એ લોન ઉપર હશે ને? હા. લોન ઉપર છે ને ફ્લેટ જે તમારો છે? હા હા, લોન ઉપર. તે કેટલો હપ્તો આવે છે? હપ્તો આવે ને 4,500. 4,500. ઠીક. 1 BHK છે? હા, 1 BHK. ઠીક. હા. સારું. સારું. જો હવે તમારી અપેક્ષા તો છે જ કે બધા સારા રહીએ એમ. હા. તમારી ફૂલ અપેક્ષા છે કે ભાઈ બધા જીવો, શાંતિથી જીવો, જે હિસાબે મારું બી નામ થાય, મને બી ખુશી મળે. હા બરાબર. હા. કાલે ફોન કરેલા હતા, પણ કદાચ મેં કીધું સાહેબ કદાચ ભાઈ, પછી બહુ ફોન ન કર્યા. મેં 1 થી 2 ફોન કર્યા. હા સમજાય. કેમ કે બધા કામમાં હોય, કોઈને કઈ કામ હોય, એટલે મેં કીધું હવે જો બીજે દિવસે લગાવશું તો ભગવાન કરે નંબર લાગી ગયો. જો વાત થઈ ગઈ તમારી, મને ખુશી તો એ વાતની થઈ કે તમારા હાથે મેં વાત કરી. બસ હકીકત છે, વધારે ખુશી છે મને. સાચી વાત છે. તો ફોટો મોકલવો પડશે સાહેબ? ફોટો તો આવી ગયો છે તમારો, મેં જોયો હમણાં.
હા 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 ફોટો અને ઓલું લખાણ મોકલેલું છે મેં થોડુંક ડાયરી ઉપર. મને કઈ અંદરનું નથી એટલું ફાવતું, વોટ્સઅપમાં લખવું ના કે, હા 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 એટલે મેં પેલા એક કાગળ ઉપર લખેલું હતું. હા 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 કાંઈ આવી વાંધો ગયું? નહીં. આવી ગયું છે. હા હા ઠીક 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 ઠીક, થેન્ક યુ હા થેન્ક યુ. હા ભલે 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 હાજી, ભલે આવી જાય હો. હાજી હાજી સાહેબ, થેન્ક હા યુ. હા 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 આભાર તમારો. ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો